નમસ્તે મિત્રો અને આદરણીય નિર્ણાયકો. પર્યાવરણ જાગૃતિ શ્રેણીના આ વિશેષ ડિજિટલ સત્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વૈશ્વિક કક્ષાએ ખૂબ જ મહત્વપૂર્ણ એવા વિષય આંતરરાષ્ટ્રીય વન્યજીવન સંરક્ષણ પર વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેમાં ખાસ કરીને સાઇટ્સ સંધિ અને વિવિધ પ્રાદેશિક પર્યાવરણીય પહેલોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. મારું નામ હીર છે. પર્યાવરણ જાગૃતિ અને ટકાઉપણું ઇન્ટર્નશિપ પ્રોગ્રામના એક ભાગરૂપે હું જામનગર સ્થિત ગ્રીન કોમ્યુનિટી અને ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ વતી આ સ્લાઇડ્સ અને મહત્વની માહિતી તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. આપણો મુખ્ય ઉદ્દેશ્ય જૈવ વિવિધતાના રક્ષણ માટે લોકોને જાગૃત કરવાનો છે. વન્યજીવ સંરક્ષણના આ વૈશ્વિક અભિયાનને સમજવા માટે સૌપ્રથમ આપણે તેના મુખ્ય આંતરરાષ્ટ્રીય માળખાને સમજવું પડશે. સાઇટ્સનું પૂરું નામ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીઝ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા છે. વર્ષ 1973માં વોશિંગ્ટન ડી.સી. ખાતે આ ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે આજે પૃથ્વી પર એક મજબૂત વૈશ્વિક સુરક્ષા કવચ તરીકે સ્થાપિત થયો છે. વર્તમાન સમયમાં દુનિયાના 184 સભ્ય દેશો એક થઈને આ વૈશ્વિક સંસ્થા સાથે ખભેખભો મિલાવીને કામ કરી રહ્યા છે. આ સંધિનો મૂળ અને મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે જંગલી પ્રાણીઓ અને વનસ્પતિઓનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર ક્યારેય પણ તેમના અસ્તિત્વ માટે જોખમ ન બને. આ કાયદાકીય નેટવર્ક આજે વિશ્વભરમાં 38,000થી વધુ મૂલ્યવાન પ્રજાતિઓનું ગેરકાયદેસર શોષણ થતું અટકાવે છે. હવે આપણે એ સમજીએ કે સાઇટ્સ વાસ્તવમાં આ પ્રજાતિઓનું રક્ષણ કઈ રીતે કરે છે. આ સંસ્થા વન્યજીવોના જોખમના આધારે તેમને 3 અલગ અલગ પરિશિષ્ટમાં વર્ગીકૃત કરે છે. પરિશિષ્ટ આયમાં એવી પ્રજાતિઓનો સમાવેશ થાય છે જે સહેજ પણ બેદરકારી રાખતા પૃથ્વી પરથી લુપ્ત થવાના આરે છે, જેમ કે વાઘ, એશિયાઈ હાથી અને ગેંડા. આ પ્રાણીઓનો કોઈપણ પ્રકારનો વ્યાપારી આંતરરાષ્ટ્રીય વ્યાપાર કાયદાકીય રીતે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. પરિશિષ્ટ આઈમાં એવી પ્રજાતિઓ આવે છે જે હાલમાં તુરંત જોખમમાં નથી, પરંતુ ભવિષ્યમાં તેમનું ઓવર એક્સપ્લોઇટેશન ન થાય તે માટે તેમના વ્યાપાર પર પરમિટ દ્વારા કડક નિયંત્રણ રાખવામાં આવે છે. છેલ્લે પરિશિષ્ટ આઈમાં એવી પ્રજાતિઓ છે જેને કોઈ એક દેશે પોતાના સ્થાનિક કાયદા હેઠળ સુરક્ષિત કરી હોય અને તેના ગેરકાયદે વ્યાપારને રોકવા માટે તે અન્ય સભ્ય દેશો પાસે આંતરરાષ્ટ્રીય સહયોગ માંગે છે. ભારત હંમેશાથી જૈવ વિવિધતા અને પ્રકૃતિ પ્રેમી દેશ રહ્યો છે. આપણો દેશ વર્ષ 1976થી સાઇટ્સ સંધિનો એક અત્યંત સક્રિય, જવાબદાર અને પ્રતિબદ્ધ સભ્ય દેશ છે. રાષ્ટ્રીય સ્તરે આ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરાવવા માટે ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટનો મજબૂત કાયદો અમલમાં છે. આ કાયદાની મદદથી આપણી સુરક્ષા એજન્સીઓ લાલચંદન, હાથીદાંત, ગેંડાના શિંગડા અને દીપડાના ચામડાની ગેરકાયદેસર તસ્કરી અને શિકાર સામે અત્યંત કડક પગલાં ભરે છે. આ તમામ રાષ્ટ્રીય અને વૈશ્વિક પ્રયાસો સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંકો એસડી સાથે સીધા જોડાયેલા છે, જેમાં ખાસ કરીને લક્ષ્યાંક 15 એટલે કે જમીન પર જીવન અને લક્ષ્યાંક 14 એટલે કે પાણીની નીચે જીવનના રક્ષણનો સમાવેશ થાય છે. આપણે એ વાત સારી રીતે જાણીએ છીએ કે વૈશ્વિક સ્તરની નીતિઓ ત્યાં સુધી સફળ નથી થઈ શકતી જ્યાં સુધી તેને સ્થાનિક સ્તરે અમલમાં ન મૂકવામાં આવે. મારી આ ઇન્ટર્નશિપ દરમિયાન મને પ્રત્યક્ષ રીતે જોવા મળ્યું કે કેવી રીતે જામનગરમાં ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ આ વૈશ્વિક પર્યાવરણીય વિચારોને પાયાના સ્તરે સાકાર કરી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતો પક્ષી આહાર કાર્યક્રમ આનું ઉત્તમ ઉદાહરણ છે. ઉનાળાની આકરી ગરમીમાં અને બદલાતા ગ્લોબલ વોર્મિંગના સમયમાં સ્થાનિક તેમજ યાયાવર સ્થળાંતર કરતા પક્ષીઓ માટે શહેરમાં જુદા જુદા સ્થળોએ સુરક્ષિત ફીડિંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે અને હજારો પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ નાનકડો પ્રયાસ આપણા શહેરી ઇકોસિસ્ટમને જીવંત રાખે છે અને સમાજના સામાન્ય નાગરિકો તેમજ યુવાનોને પોતાના ઘરની અગાસીમાંથી જ પ્રકૃતિની સેવા કરવાની પ્રેરણા આપે છે. સ્થાનિક વન્યજીવન અને પર્યાવરણને બચાવવા માટે ટ્રસ્ટ દ્વારા બીજું એક અત્યંત પ્રશંસનીય પગલું લેવામાં આવ્યું છે, જે છે પ્લાસ્ટિક મુક્ત અભિયાન. પ્લાસ્ટિક પ્રદૂષણ આજે પૃથ્વી માટે એક મોટો અભિશાપ બની ગયું છે, જે કુદરતી રહેઠાણોનો નાશ કરે છે. ઘણીવાર રખડતા પશુઓ અને નિર્દોષ પક્ષીઓ આ પ્લાસ્ટિક કચરો ગળી જાય છે, જે તેમના માટે અત્યંત પીડાદાયક અને જીવલેણ સાબિત થાય છે. આ ગંભીર સમસ્યાનો સામનો કરવા માટે અમારા સ્વયંસેવકોની ટીમો જામનગરના વિવિધ વિસ્તારોમાં અને ખાસ કરીને પક્ષીઓના આશ્રયસ્થાન સમાન દરિયાકાંઠાના વિસ્તારોમાં બીચેસ નિયમિત સફાઈ અભિયાન ચલાવે છે. આ સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ જડમૂળથી બંધ થાય તે માટે નાગરિકોને વિનામૂલ્યે કાપડની થેલીઓનું વિતરણ કરીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે. પ્રેઝન્ટેશનના અંતે હું એટલું જ કહેવા માંગીશ કે પર્યાવરણ અને વન્યજીવોની રક્ષા કરવી એ માત્ર કોઈ એક સંસ્થા, સરકાર કે આંતરરાષ્ટ્રીય કાયદાની જવાબદારી નથી, પરંતુ આ ધરતી પર રહેતા આપણા દરેક નાગરિકની નૈતિક અને પવિત્ર ફરજ છે. સાઇટ્સ જેવી મોટી વૈશ્વિક સંધિઓ આપણને રસ્તો બતાવે છે, પરંતુ ચૈતન્ય ટ્રસ્ટ જેવા સ્થાનિક સંગઠનો અને આપણા જેવા સ્વયંસેવકોના નાના નાના પ્રયાસો જ જમીન પર મોટું પરિવર્તન લાવી શકે છે. જો આપણે આજે જાગૃત થઈને આપણી આસપાસની પ્રકૃતિની સંભાળ રાખીશું,
તો જ આવનારી પેઢીને એક સુરક્ષિત પૃથ્વી આપી શકીશું. ચાલો આજના આ સત્રમાંથી એક સંકલ્પ લઈને જઈએ, જે આપણો ધ્યેય મંત્ર પણ છે. પ્રકૃતિને જાણો, તેનું સંવર્ધન કરો, અન્યને પ્રેરિત કરો અને પર્યાવરણને સુરક્ષિત રાખો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.